નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે આવેલ કલેક્ટર કચેરી ખાતે એનયુ ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ડેડિયાપાડા તાલુકાના આપના ધારાસભ્ય ચેતર વસાવા હાજર રહ્યા હતા। ધારાસભ્ય ચેતર વસાવા 80 દિવસના જેલવાસમાંથી બહાર આવ્યા બાદ આજે પહેલીવાર રાજપીપળા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ એનયુ ગુજરાત પેટર્ન અને આયોજન અંગેની બેઠકમાં હાજરી આપી હતી। ત્યારે આજરોજ ચેતર વસાવાએ મનસુખ વસાવાના નિવેદનનો સામે વળતો જવાબ પણ આપ્યો હતો। એટલું જ નહીં, ચેતર વસાવાએ કલેક્ટરની મીટિંગમાં જ્યાં સીસીટીવી ફૂટેજ હોય તેવા સ્થળે અથવા તો પ્રેસ મીડિયાની હાજરીમાં મીટિંગ રાખવા કલેક્ટરને રજૂઆત કરી હતી। આ બેઠકમાં મુખ્યમંત્રી વન અધિકાર, ખેડૂત FRAના 1 કરોડના કામો અને આયોજન સમિતિ બેઠક તથા ન્યૂ ગુજરાત પેટર્ન 60 કરોડના કામોના આયોજનની બેઠકોમાં પોતે આપેલા કામો કાઢી નાખ્યા હોવાની ગંભીર ફરિયાદ કરાઈ હતી અને કેટલાક અધિકારીઓએ બહારના NGO કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કર્યાનો ચેતર વસાવાએ આક્ષેપ કરી વિરોધ દર્શાવ્યો હતો। આ પ્રસંગે કલેક્ટર અને પ્રાયોજના વહીવટદારે મંગળવાર સુધી બાંહેધરી આપી હતી। તેમની સામે ચેતર વસાવાએ જો અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવે તો આજ કલેક્ટર કચેરી પર ધરણા પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। તો સીસીટીવી ફૂટેજ ડિલીટ કરવાને મામલે ચેતર વસાવાએ સાંસદ મનસુખ વસાવા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા। આજે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં FRA યોજના અંતર્ગત 13 કરોડ રૂપિયાનું અને ગુજરાત પેટર્ન અંતર્ગત 60 કરોડ રૂપિયાના આયોજનની મીટિંગ હતી। આ મીટિંગમાં અગાઉ અમે જે પણ પ્રકારના કામો આપ્યા હતા એ કામો કાઢી નાખવામાં આવ્યા છે અને કેટલાક અધિકારીઓએ બહારના NGO કોન્ટ્રાક્ટરો સાથે મળીને બિનજરૂરી કામો મંજૂર કરી દીધા છે। ત્યારે એમાં અમે વિરોધ દર્શાવ્યો છે અને આવનારા દિવસોમાં જો લોક ઉપયોગી કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને આંદોલનો પણ થશે અને ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રી સુધી આ મુદ્દો લઈને અમે જઈશું। આ વિસ્તારના લોકોના વિકાસ માટે આવેલા પૈસા અમે ક્યારેય સગે વગે કરવા નહીં દઈએ, ક્યારેય કૌભાંડ કરવા અમે નહીં દઈશું અને અમને માન્ય કલેક્ટર સાહેબ અને પ્રાયોજના અધિકારી સાહેબે મંગળવાર સુધીની બાંહેધરી આપી છે। જો ત્યાં સુધી અમારા કામોનો સમાવેશ કરવામાં નહીં આવશે તો આજ કલેક્ટર કચેરી ખાતે અમે ધરણા પર ઉતરીશું। ખાસ કરીને ગઈકાલે મનસુખ વસાવાએ ભવનમાં હાડકા નાખવાની વાત કરી। કાલે તો મને કોઈએ આમંત્રણ આપ્યું નથી એટલે એ કાર્યક્રમમાં હું ગયો નથી। માર્ગ અને મકાન વિભાગ પર એ બાબતે આવનારા દિવસોમાં હું ખુલાસો માંગીશ। મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે, અમે પણ એમના પરથી ઘણું શીખીએ છીએ, પણ મારા જેલમાંથી છૂટી જવાથી મનસુખભાઈને બળતરા થયા હશે તો આવું બોલતા હશે હું સ્પષ્ટ માનું છું। મનસુખ દાદા જે પણ બોલે છે એ લગભગ સાંસદ છે એટલે પુરાવા સાથે બોલતા હશે, કેમ કે જે ઘટના ઘટી હતી તે મનસુખભાઈ લોકોએ ત્યાં બેસીને બનાવેલી ઘટના હતી। હું હજુ ત્યાંથી મીટિંગમાંથી ઉતરું છું ને મનસુખભાઈ ત્યાં હાજર થઈ જાય છે। મનસુખભાઈ આ લોકોને સર્કિટ હાઉસે લઈ જાય છે, સાથે પોલીસ અધિકારીને રાખીને એવી બંધ બેસતી ખોટી FIR બનાવડાવે છે જેના કારણે 80 દિવસ મારે જેલ ભોગવવું પડ્યું। પણ ભગવાન મનસુખ દાદાનો બી ભલું કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। કુદરત કોઈને છોડતી નથી અને લોકો તો આવનારી તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં એનો જવાબ આપી દેશે। હું હાલમાં મારે તો રાજપીપળા ભરૂચ કે આટલામાં બીજું કોઈ મકાન છે નથી, મારું ગામમાં જ મારું ઘર છે, તો હાલમાં ભાડેનું મકાન મેં હોદું છું। આજે પણ મેં ધારાસભ્ય સાહેબને પણ દર્શનાબેનને પણ કીધું કોઈ મકાન હોય તો કહેજો, અહીંયા જ મારે રહેવાનું છે। ત્યારે મકાન મળશે તો હું રાજપીપળા ખાતે જ રહેવાનું છું। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।